વિચારો 2036ની સાલ ઓલિમ્પિક ગેમ્સ અને યજમાન ભારત. શું આ માત્ર એક મોટું સ્વપ્ન છે કે પછી એક એવી વાસ્તવિકતા છે જે સાચી પડવાની તૈયારીમાં છે? ચાલો આજે ભારતના આ 2036 ઓલિમ્પિક મિશનની આખી વાતને બરાબર સમજીએ. તો સૌથી મોટો અને સીધો સવાલ જે બધાના મનમાં આવે છે એ જ છે કે શું ભારત આટલા મોટા અને ભવ્ય આયોજન માટે ખરેખર તૈયાર છે? તૈયારીઓ વિશે વાતો તો ઘણી થઈ રહી છે, પણ ઓલિમ્પિક સુધી પહોંચવાનો રસ્તો સાચું કહું તો અનેક પડકારોથી ભરેલો છે. ઓકે, તો આ મોટા સવાલનો જવાબ શોધવા માટે આપણે આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. પહેલાં તો ભારતના ઓલિમ્પિક સ્વપ્નથી શરૂ કરીશું. પછી જોઈશું કે અત્યારે શું સ્ટેટસ છે, આગળનો રસ્તો કેવો છે, કોમ્પિટિશનમાં બીજું કોણ કોણ છે, યજમાની કરવાથી ફાયદા શું થાય અને છેલ્લે આ રેસ જીતવા માટે શું કરવું પડશે. ચાલો સૌથી પહેલાં તો એક વાત ક્લિયર કરી લઈએ જે બાબતે ઘણા લોકોને કન્ફ્યુઝન છે. શું ભારતે 2036 ઓલિમ્પિકની યજમાની મેળવી લીધી છે? તો જવાબ છે ના, હજી નહીં. ભારત અત્યારે એક બહુ જ ખાસ સ્ટેજ પર છે જેને કન્ટિન્યુઅસ ડાયલોગ ફેઝ કહેવામાં આવે છે. હવે આ કોઈ સામાન્ય મીટિંગ નથી. આનો મતલબ એ છે કે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી એટલે કે આઈઓસી ભારત સાથે સતત વાતચીત કરી રહી છે. સમજો કે આઈઓસી એક રીતે ભારતને ગાઈડ કરી રહ્યું છે કે પ્લાનિંગ કેવું હોવું જોઈએ, તૈયારીઓમાં શું ધ્યાન રાખવું અને આખું આયોજન કેટલું પ્રેક્ટિકલ છે. પણ અહીંયા આખી વાતમાં એક મોટો ટ્વિસ્ટ છે. આઈઓસીએ હાલમાં આખી સિલેક્શન પ્રોસેસ પર જ પોઝ બટન દબાવી દીધું છે. એનો મતલબ એ નથી કે ભારતની બિડમાં કોઈ પ્રોબ્લેમ છે. ના, હકીકતમાં આઈઓસી પોતાની જ સિસ્ટમને વધારે પારદર્શક અને ઓછી ખર્ચાળ બનાવવા માટે આખી પ્રોસેસને ફરીથી જોઈ રહી છે. એટલે હાલ પૂરતું બધું અટકી ગયું છે. તો આનો સીધો મતલબ શું થયો? જુઓ, આનો મતલબ એ બિલકુલ નથી કે ભારતની દાવેદારીને નકારી દેવામાં આવી છે. ભારત હજુ પણ રેસમાં છે, બીજા દેશોની જેમ જ. પણ આનો મતલબ એ છે કે આઈઓસીએ હજી સુધી કોઈ ટાઈમલાઈન નથી આપી કે યજમાન શહેરની જાહેરાત ક્યારે થશે, કારણ કે તેઓ પહેલાં પોતાની સિસ્ટમ સુધારવા માંગે છે. તો ભલે પ્રોસેસ પર પોઝ લાગ્યો હોય, પણ ભારતની તૈયારીઓ તો બિલકુલ નથી અટકી. તો સવાલ એ છે કે 2036 સુધી પહોંચવાનો આ રસ્તો દેખાય છે કેવો? ચાલો આ લાંબી અને પડકારજનક સફરનો આખો રોડમેપ જોઈએ. ભારત અત્યારે મેઇનલી 3 વસ્તુઓ પર ફોકસ કરી રહ્યું છે. પહેલું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એટલે કે વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમ અને બીજી સુવિધાઓ બનાવવી. બીજું સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ, એટલે કે છેક પાયાના સ્તરથી એથ્લીટ્સને તૈયાર કરવા અને તેમને બેસ્ટ ટ્રેનિંગ આપવી. અને ત્રીજું બીજા દેશો સાથે પાર્ટનરશિપ, જેમ કે ઓસ્ટ્રેલિયા પાસેથી શીખવું કે આટલી મોટી ઇવેન્ટનું આયોજન કેવી રીતે થાય છે. અને આ આખી પ્રોસેસ કેટલી લાંબી છે એનો અંદાજો આ ટાઈમલાઈન પરથી આવશે. જુઓ, 2023માં તો ખાલી રસ બતાવ્યો. અત્યારે આપણે ડાયલોગ ફેઝમાં છીએ. પછી પસંદગીના ઉમેદવાર બનવાનું સ્ટેજ આવશે. એ પછી એક રીતે ડ્રેસ રિહર્સલ જેવી મોટી ઇવેન્ટ્સનું આયોજન કરવું પડશે. અને ફાઇનલ જાહેરાત તો ક્યાંક 2030-32ની આસપાસ થવાની શક્યતા છે. અને એ પછી પણ તૈયારી માટે 4-5 વર્ષનો સમય વળશે. હવે એ પણ જોવું પડે કે આ રેસમાં ભારત એકલું નથી. ઓલિમ્પિકની યજમાની કરવાનું સપનું બીજા ઘણા દેશો પણ જોઈ રહ્યા છે. આ કોઈ સહેલી રેસ નથી. કતાર, જેણે હમણાં જ ફૂટબોલ વર્લ્ડ કપનું સફળ આયોજન કર્યું, એ એક મજબૂત દાવેદાર છે. સાથે સાથે તુર્કી પણ ઘણા વર્ષોથી પ્રયત્ન કરી રહ્યું છે. અને આ તો જાહેર થયેલા નામ છે. બીજા પણ ઘણા દેશો છે જે લાઇનમાં ઊભા છે. એટલે કોમ્પિટિશન બહુ જ ટફ છે. આટલો બધો સમય, આટલી બધી કોમ્પિટિશન અને અબજો રૂપિયાનો ખર્ચ. તો સવાલ એ થાય કે કોઈ પણ દેશ આટલી બધી મહેનત શા માટે કરે? આ યજમાની પાછળનું અસલી ઇનામ છે શું? તો જવાબ એ છે કે ઓલિમ્પિક ખાલી એક સ્પોર્ટ્સ ઇવેન્ટ નથી. એના ફાયદા એટલા મોટા અને લાંબા ગાળાના હોય છે કે આખી પેઢીઓ બદલાઈ શકે છે. ચાલો ફટાફટ ઓછામાં ઓછા 10 મોટા ફાયદાઓ પર નજર કરીએ. સૌથી પહેલાં તો પૈસા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ. દેશને મળે છે ચમકતા નવા વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમ્સ, જેનો ઉપયોગ વર્ષો સુધી થાય. લાખો લોકોને નોકરીઓ મળે, દુનિયાભરમાંથી ટુરિસ્ટ આવે, જેનાથી ટુરિઝમને જબરદસ્ત બૂસ્ટ મળે. અને શહેરોમાં નવા રસ્તા, મેટ્રો અને એરપોર્ટ બને, જેનો ફાયદો તો ત્યાં રહેતા બધા જ લોકોને મળે છે. પણ પૈસાથી પણ મોટી વાત છે સોશિયલ ઇમ્પેક્ટ. દેશના લાખો યુવાનોને સ્પોર્ટ્સમાં આગળ વધવાની પ્રેરણા મળે છે. દુનિયાભરમાં બ્રાન્ડ ઇન્ડિયાની એક અલગ જ ઇમેજ બને છે. આપણા ખેલાડીઓને ઘર આંગણે રમવાનો મોટો ફાયદો મળે છે.
સ્પોર્ટ્સ ફેડરેશનના કામકાજમાં પ્રોફેશનલિઝમ આવે છે અને સૌથી ઉપર આખા દેશમાં એક જોશ, એકતા અને ગર્વની એવી લાગણી ફેલાઈ જાય છે જે અદ્ભુત હોય છે. તો પછી આટલું મોટું પ્રાઇઝ જીતવું હોય તો કરવું શું પડે? મતલબ કે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી કોઈપણ દેશને યજમાની સોંપતા પહેલા શું જુએ છે? જુઓ, આઈઓસીને અમુક વસ્તુ એકદમ પરફેક્ટ જોઈએ. એમને જોઈએ એકદમ ડિટેલ્ડ અને મજબૂત માસ્ટર પ્લાન, વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો હોવું જ જોઈએ. ભૂતકાળમાં મોટી ઇવેન્ટ્સ યોજવાનો અનુભવ અને ભરોસો હોવો જોઈએ. સરકાર અને સ્પોર્ટ્સ સંસ્થાઓનું કામકાજ એકદમ પારદર્શક હોવું જોઈએ. અને સૌથી અગત્યનું, ખેલાડીઓની સુવિધા અને સુરક્ષામાં સહેજ પણ કચાસ ન ચાલે. તો હવે સવાલ એ છે કે આ બધી બાબતોમાં ભારત ક્યાં છે? આપણી પ્લસ પોઈન્ટ શું છે અને વીકનેસ શું છે? આપણી તાકાત છે મજબૂત રાજકીય ઈચ્છાશક્તિ, ઝડપથી વિકસતું અર્થતંત્ર અને યુવા શક્તિ. પણ પડકારો પણ છે. આપણા સ્પોર્ટ્સ સંઘોના સંચાલનમાં હજુ ઘણા સુધારાની જરૂર છે. ગ્રાસરૂટ લેવલ પર સ્પોર્ટ્સ કલ્ચરને હજુ વધારે મજબૂત બનાવવું પડશે. અને વધુ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સનું સફળતાપૂર્વક આયોજન કરીને દુનિયાનો વિશ્વાસ જીતવો પડશે. તો આખી વાતનો સાર એ જ છે કે આ રસ્તો લાંબો છે, પડકારજનક છે, પણ આખરે આ એક મોટો સવાલ ઊભો કરે છે. ઓલિમ્પિકનું આયોજન કરવું એ દેશના ખજાના પર એક મોટો ખર્ચ છે કે પછી આવનારી પેઢીઓ માટે એક એવું રોકાણ છે જે દેશનું ભવિષ્ય બદલી શકે છે?